what you have done, Papa, for me. તમે શું કર્યું છે મારા માટે? તમે કશું બોલતા નહીં, તમે મને કશું કહેતા નહીં. જે માંગ્યું એ ના 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 જ પાડી છે. કઈ તમે શું કર્યું છે? જુઓ પેલા એમના છોકરાઓ, જુઓ એમના પપ્પાએ શું કર્યું. તમે શું કર્યું અમારા માટે? જન્મ આપવા સિવાય કંઈ કર્યું છે? And that is the end of the story. Daddy, I love you. That is the end. We never asked our Papa, our Daddy, we never asked what you have done, how you do it, how you struggle, how you maintain us. Papa, how you struggle alone with your own self. Papa, what can I do? How can I help you? Papa, what shall I do? What shall I do? I'm really thankful to you, Papa. આ કહેવાનું નથી તમારે નવી પેઢી. તમે શું કર્યું અમારા માટે? હવે આનો જવાબ આપે છે તો બાપ ગુનેગાર છે નૈતિક દ્રષ્ટિએ. કર્યા પછી ભૂલી જવાનું. નેકી કર કુએ મેં ડાલ. શું કહેવાનું, શું કર્યું, કેવી રીતે કર્યું, કેવી રીતે કહેવાનું? બસ. અને છતાં જો તમને એવું લાગતું હોય કે કંઈ નથી કર્યું, હા તો સાચે જ લેટ મી રિયલાઇઝ કે મેં કંઈ નહીં કર્યું, તો તમને આટલો અસંતોષ છે, તો તમને મારા માટે આટલી ફરિયાદ છે. ના, બરાબર છે, હું ગુનેગાર છું, હું ચૂપ થઈ જઈશ, હવે વચ્ચે નહીં બોલું, મને સમજ નથી પડતી. નહીં, આ ના કરીએ, આપણે આ ના કરીએ. કદાચ આપણી પાસે પિતાજી કરતા મોટું ઘર થઈ જાય ને, એવા અનેક ઘર થાય, અનેક ગાડીઓ થાય. પાપાએ 1000માં નોકરી કર્યો, આપણે લાખોમાં કમાઈએ. પણ યાદ રાખીએ, બી વાવેલું અને એનો છોડ, અને એમાંથી થડ થયું, પછી પાંદડા, પછી ફળ, પછી ફૂલ. એ ભલે આપણા પાસ થયા. આભાર, વોટ ઇઝ અ ગ્રેટિટ્યુડ? આભાર માનીએ અને એને પૂછીએ, પપ્પા તમે આટલી બધી મહેનત કરી હતી? નહીં, હું બેઠો છું, યુ જસ્ટ ટેલ મી. તમે કેવી રીતે વેપારમાં, ધંધામાં, નોકરીમાં કેવી રીતે કર્યું પપ્પા? એને પૂછીએ. કોઈ નહોતું, તમે એકલા લડ્યા, કેવી રીતે લડ્યા? એની વાત સાંભળો, એનો સંઘર્ષ સાંભળો. એ ખાલી થઈ જશે, એ રાહત અનુભવશે. હાશ, કોઈકને તો કદર છે મારી. સાંભળો. અને પછી એને
કહો, વચન આપો, વર્તન દ્વારા, શબ્દ દ્વારા નહીં. પપ્પા, વોટ કેન આઈ ડુ ફોર યુ? હું શું કરું પપ્પા? શબ્દો નથી તમારી પાસે, તો વર્તન આપો, લાગણી આપો. હું શું કરું તમારા માટે? બસ જો આ નહીં કરીએ તો તૈયાર જ છે. તમારી પેઢી તમને આ જ પ્રશ્નો પૂછશે, તમારા બાળકો, અને તમારા કરતા ખરાબ રીતે. તમારી પાસે જવાબ નહીં હોય.